હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું માય સ્ટડી યુટ્યુબ ચેનલમાં. આજે આપણે રેલવે ગ્રુપ ડીના એક્ઝામના લગતા જીકે જીએસના 100 MCQ સોલ્વ કરીશું. તો શરૂઆત કરીએ પ્રથમ પ્રશ્નથી. હાકા કયા દેશની જનજાતિ છે? ભારત, આરબ, ન્યૂઝીલેન્ડ કે શ્રીલંકા? હાકા કયા દેશની જનજાતિ છે? તો સાચો જવાબ છે ન્યૂઝીલેન્ડની જનજાતિ છે હાકા. મેટુર ડેમ કઈ નદી પર આવેલો છે? કાવેરી નદી પર, ચંબલ નદી પર, ઝેલમ નદી પર કે રાવી નદી પર? મેટુર ડેમ કઈ નદી પર આવેલો છે? તો સાચો જવાબ છે કાવેરી નદી પર મેટુર ડેમ આવેલો છે. રેલવે બોર્ડના પ્રથમ મહિલા અધ્યક્ષ કોણ હતા? પંડિત વિજયા લક્ષ્મી, રાજકુમારી અમૃતા કૌર, સુનીતા શર્મા કે સરોજિની નાયડુ? રેલવે બોર્ડના પ્રથમ મહિલા અધ્યક્ષ કોણ હતા? તો સાચો જવાબ છે સુનીતા શર્મા આજે રેલવે બોર્ડના પ્રથમ મહિલા અધ્યક્ષ હતા. સંયુક્ત રાષ્ટ્ર વન્યજીવ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 3 માર્ચે, 16 સપ્ટેમ્બરે, 4 ફેબ્રુઆરી કે 5 જૂને? સંયુક્ત રાષ્ટ્ર વન્યજીવ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો સાચો જવાબ છે 3 માર્ચે સંયુક્ત રાષ્ટ્ર વન્યજીવ દિવસ ઉજવવામાં આવે છે. ભારતીય ઇકોલોજીના પિતા કોને કહેવામાં આવે છે? E.P. ઓડમને, રામદેવ મિશ્રાને, M.S. સ્વામીનાથનને કે વેન હેમ્બોલ્ડને? ભારતીય ઇકોલોજીના પિતા કોને કહેવામાં આવે છે? તો સાચો જવાબ છે રામદેવ મિશ્રાને ભારતીય ઇકોલોજીના પિતા કહેવામાં આવે છે. કયા દેશમાં મૂડીવાદી અર્થતંત્ર છે? અમેરિકામાં, ચીનમાં, ભારતમાં કે એક પણ નહીં? કયા દેશમાં મૂડીવાદી અર્થતંત્ર છે? તો સાચો જવાબ છે અમેરિકામાં મૂડીવાદી અર્થતંત્ર છે. 6 મશીન પુસ્તકના કોણે લખ્યું છે? યુવરાજ સિંહે, ક્રિસ ગેલે, ઇમરાન ખાને કે સચિન તેંડુલકરે? 6 મશીનના પુસ્તક કોણે લખ્યું છે? તો સાચો જવાબ છે ક્રિસ ગેલે 6 મશીન પુસ્તક લખ્યું છે. નૌકાદળ સંગ્રહાલય ક્યાં આવેલું છે? રેવાડીમાં, નાસિકમાં, વાસ્કો દ ગામામાં કે વિશાખાપટ્ટનમમાં? નૌકાદળ સંગ્રહાલય ક્યાં આવેલું છે? તો સાચો જવાબ છે વાસ્કો દ ગામામાં આવેલું છે નૌકાદળ સંગ્રહાલય, જે ગોવામાં આવેલું છે. સંસ્કૃત ભાષામાં અક્ષરોની સંખ્યા કેટલી હોય છે? 36, 44, 34 કે 52? સંસ્કૃત ભાષામાં અક્ષરોની સંખ્યા કેટલી હોય છે? તો સાચો જવાબ છે 44 અક્ષરો હોય છે સંસ્કૃત ભાષામાં. કયા શહેરને જ્ઞાનના શહેર તરીકે ઓળખવામાં આવે છે? ગયાને, ગાંધીનગરને, દિબ્રુગઢને કે એક પણ નહીં? કયા શહેરને જ્ઞાનના શહેર તરીકે ઓળખવામાં આવે છે? તો સાચો જવાબ છે ગયાને જ્ઞાનના શહેર તરીકે ઓળખવામાં આવે છે. નીચેનામાંથી કયા શાસકને શાહજહાંના બીજા કહેવામાં આવે છે? રફીદૌલ્લાને, ઔરંગઝેબને, બહાદુર શાહ પ્રથમને કે જહાંગીર શાહને? કયા શાસકને શાહજહાં બીજા કહેવામાં આવે છે? તો સાચો જવાબ છે રફીદૌલ્લાને શાહજહાં બીજો કહેવામાં આવે છે. સાલબાઈની સંધિ કયા વર્ષમાં થઈ હતી? 1803માં, 1802માં, 1779માં કે 1782માં? સાલબાઈની સંધિ કયા વર્ષમાં થઈ હતી? તો સાચો જવાબ છે 1782માં સાલબાઈની સંધિ થઈ હતી. નીચેનામાંથી વિકિપીડિયાનું સ્થાપના વર્ષ કયું છે? 2001, 2004, 2006 કે 2010? વિકિપીડિયાનું સ્થાપના વર્ષ કયું છે નીચેમાંથી? તો સાચો જવાબ છે 2001 જે વિકિપીડિયાનું સ્થાપના વર્ષ છે. મૈત્રી આંદોલન નીચેનામાંથી કોના સાથે સંબંધિત છે? પાંડુરંગ હેગડે દ્વારા સાથે,
ગૌરા દેવી સાથે, મેઘા પાટેકર દ્વારા સાથે કે કલ્યાણસિંહ રાવત સાથે? મૈત્રી આંદોલન નીચેનામાંથી કોના સાથે સંબંધિત છે? તો સાચો જવાબ છે કલ્યાણસિંહ રાવત સાથે સંબંધિત છે મૈત્રી આંદોલન, જે લગ્ન સમયે થતું આંદોલનનું હતું. રેલવે સુરક્ષા દળની સ્થાપના ક્યારે થઈ હતી? 1853માં, 1957માં, 1925માં કે 2013માં? રેલવે સુરક્ષા દળની સ્થાપના ક્યારે થઈ હતી? તો સાચો જવાબ છે 1957માં રેલવે સુરક્ષા દળની સ્થાપના થઈ હતી. નીચેનામાંથી કયો અરવિષ્ટ પર્વતનું ઉદાહરણ છે? નીલગિરી, હિમાલય, સાતપુડા કે એક પણ નહીં? અરવિષ્ટ પર્વતનું ઉદાહરણ કયું છે? તો સાચો જવાબ છે સાતપુડા, જે અરવિષ્ટ પર્વતનું ઉદાહરણ છે. અરવિષ્ટમાં જેમાં વિંધ્યાચલ, અરવલ્લી જેવા પણ પર્વત શિખરો આવે છે. મુખ્ય ચૂંટણી કમિશનનો ઉલ્લેખ કયા અનુચ્છેદમાં કરવામાં આવ્યો છે? 368માં, 231માં, 129માં કે 324માં? મુખ્ય ચૂંટણી કમિશનનો ઉલ્લેખ કયા અનુચ્છેદમાં કરવામાં આવ્યો છે? તો સાચો જવાબ છે અનુચ્છેદ 324માં મુખ્ય ચૂંટણી કમિશનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કયા ગવર્નર જનરલે ગુલામી પર પ્રતિબંધ મૂક્યો હતો? એલન બરોએ, વેલેન્સીએ, વિલિયમ બેન્ટિકે કે ડેલહાઉસીએ? કયા ગવર્નર જનરલે ગુલામી પર પ્રતિબંધ મૂક્યો હતો? તો સાચો જવાબ છે એલન બરોએ ગુલામી પર પ્રતિબંધ મૂક્યો હતો. માય કન્ટ્રી માય લાઈફ કોણે લખ્યું છે? ડોમિનિક લેવિયરે, મેડોનરે, બેન્જીર ભુટ્ટાએ કે બાલકૃષ્ણ અડાણીએ? માય કન્ટ્રી માય લાઈફ કોણે લખ્યું છે? તો સાચો જવાબ છે લાલકૃષ્ણ અડાણીએ માય કન્ટ્રી માય લાઈફ પુસ્તક લખ્યું છે. ભારતના એટર્ની જનરલ સાથે કયો અનુચ્છેદ સંબંધિત છે? અનુચ્છેદ 76, અનુચ્છેદ 79, અનુચ્છેદ 80 કે અનુચ્છેદ 81? ભારતના એટર્ની જનરલ સાથે કયો અનુચ્છેદ સંબંધિત છે? તો સાચો જવાબ છે અનુચ્છેદ 76, જે ભારતના એટર્ની જનરલ સાથે સંબંધિત છે. જમીનથી જમીન પર પ્રહાર કરતી બેલેસ્ટિક મિસાઇલ કઈ છે? પૃથ્વી, ત્રિશુલ, આકાશ કે અસ્ત્ર? જમીનથી જમીન પર પ્રહાર કરતી બેલેસ્ટિક મિસાઇલ કઈ છે? તો સાચો જવાબ છે પૃથ્વી, જે જમીન તરફ પ્રહાર કરતી બેલેસ્ટિક મિસાઇલ છે. કુદરતી મેઘધનુષમાં બહારના ભાગમાં કયો રંગ દેખાય છે? લાલ, વાદળી, લીલો કે પીળો? કુદરતી મેઘધનુષમાં બહારના ભાગમાં કયો રંગ દેખાય છે? તો સાચો જવાબ છે લાલ રંગ દેખાય છે કુદરતી મેઘધનુષમાં. ધૂળ અને હાઇડ્રોજનના ગેસના મોટા વાદળને શું કહેવામાં આવે છે? તારા, ધૂમકેતુ, નિહારિકા કે આકાશગંગા? ધૂળ અને હાઇડ્રોજનના ગેસના મોટા વાદળને શું કહેવામાં આવે છે? તો સાચો જવાબ છે નિહારિકા કહેવામાં આવે છે ધૂળ અને હાઇડ્રોજન ગેસના મોટા વાદળને. બેઝબોલમાં ખેલાડીઓની સંખ્યા કેટલી હોય છે? 8, 9, 10 કે 11? બેઝબોલમાં ખેલાડીઓની સંખ્યા કેટલી હોય છે? તો સાચો જવાબ છે 9 સંખ્યા હોય છે, જ્યારે ફૂટબોલમાં 11 અને ક્રિકેટમાં પણ 11 હોય છે. ભારતીય નૌસેના દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 2 ડિસેમ્બરે, 3 ડિસેમ્બરે, 4 ડિસેમ્બરે કે 5 ડિસેમ્બરે? ભારતીય નૌસેના દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો સાચો જવાબ છે 4 ડિસેમ્બરે ભારતીય નૌસેના દિવસ ઉજવવામાં આવે છે. તુલબુલ પરિયોજના કઈ નદી પર આવેલી છે? ઝેલમ નદી પર, ચિનાબ નદી પર, રાવી નદી પર કે બિયાસ નદી પર?
તુલબુલ પરિયોજના કઈ નદી પર આવેલી છે? તો સાચો જવાબ છે ઝેલમ નદી પર આવેલી છે તુલબુલ પરિયોજના. ગંગાપુર બંધ કઈ નદી પર આવેલો છે? તીસ્તા નદી પર, કાલી નદી પર, ગોદાવરી નદી પર કે પેરિયાર નદી પર? ગંગાપુર બંધ કઈ નદી પર આવેલો છે? તો સાચો જવાબ છે પેરિયાર નદી પર ગંગાપુર બંધ આવેલો છે. કોલકાતા નદી કઈ નદીના કિનારે આવેલું છે? ગોમતી નદીના કિનારે, હુગલી નદીના કિનારે, સતલજ નદીના કિનારે કે કોશી નદીના કિનારે? તો સાચો જવાબ છે હુગલી નદીના કિનારે કોલકાતા આવેલું છે. 2011ની વસ્તી ગણતરીની થીમ શું હતી? આપણી વસ્તી ગણતરી આપણું ભવિષ્ય, જનજાગીદારી દ્વારા લોક કલ્યાણ, ડિજિટલ વસ્તી ગણતરી કે એક પણ નહીં? 2011ની વસ્તી ગણતરીની થીમ શું હતી? તો સાચો જવાબ છે આપણી વસ્તી ગણતરી આપણું ભવિષ્ય, જે 2011ની વસ્તી ગણતરીની થીમ હતી. સૂર્યમંડળની શોધ કોણે કરી હતી? ટોલેમીએ, આર્યભટ્ટે, એલેક્ઝાન્ડરે કે કોપરનિકસે? સૂર્યમંડળની શોધ કોણે કરી હતી? તો સાચો જવાબ છે કોપરનિકસે સૂર્યમંડળની શોધ કરી હતી. હિડનબર્ગ રેખા કયા બે દેશો વચ્ચે આવેલી છે? જર્મની અને ફ્રાન્સ વચ્ચે, નોર્વે અને સ્વીડન વચ્ચે, જર્મની અને પોલેન્ડ વચ્ચે કે મંગોલિયા અને ચીન વચ્ચે? હિડનબર્ગ રેખા કયા બે દેશો વચ્ચે આવેલી છે? તો સાચો જવાબ છે જર્મની અને પોલેન્ડ વચ્ચે. જર્મની અને પોલેન્ડ વચ્ચે હિડનબર્ગ રેખા આવેલી છે. પાર્વતી વેલી કયા રાજ્યમાં આવેલી છે? લદ્દાખમાં, હિમાચલ પ્રદેશમાં, ઉત્તરાખંડમાં કે કાશ્મીરમાં? પાર્વતી વેલી કયા રાજ્યમાં આવેલી છે? તો સાચો જવાબ છે હિમાચલ પ્રદેશમાં પાર્વતી વેલી આવેલી છે. સંસદની રચનાનો ઉલ્લેખ બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં આવ્યો છે? અનુચ્છેદ 76, અનુચ્છેદ 77, અનુચ્છેદ 78 કે અનુચ્છેદ 79? સંસદની રચનાનો ઉલ્લેખ બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં આવ્યો છે? તો સાચો જવાબ છે અનુચ્છેદ 79માં સંસદની રચનાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના ક્યારે થઈ હતી? 1867માં, 1885માં, 1806માં કે 1945માં? ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના ક્યારે થઈ હતી? તો સાચો જવાબ છે 1885માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના થઈ હતી. ગોવિંદ સાગર સરોવર ક્યાં આવેલું છે? ઉત્તરાખંડમાં, હિમાચલ પ્રદેશમાં, પંજાબમાં કે બિહારમાં? ગોવિંદ સાગર સરોવર ક્યાં આવેલું છે? તો સાચો જવાબ છે હિમાચલ પ્રદેશમાં આવેલું છે ગોવિંદ સાગર સરોવર. પ્રાદેશિક ગ્રામીણ બેંકની સ્થાપના ક્યારે થઈ હતી? 1975માં, 1956માં, 1982માં કે 1990માં? પ્રાદેશિક ગ્રામીણ બેંકની સ્થાપના ક્યારે થઈ હતી? તો સાચો જવાબ છે 1975માં પ્રાદેશિક ગ્રામીણ બેંકની સ્થાપના થઈ હતી. હાકા જનજાતિ કયા દેશની છે? તો સાચો જવાબ છે ન્યુઝીલેન્ડની જનજાતિ છે હાકા જનજાતિ. એનટીપીસીની સ્થાપના ક્યારે થઈ હતી? 1964માં, 1956માં, 1973માં કે 1975માં? એનટીપીસીની સ્થાપના ક્યારે થઈ હતી? તો સાચો જવાબ છે 1975માં એનટીપીસીની સ્થાપના થઈ હતી. કઈ પંચવર્ષીય યોજનામાં હરિયાળી ક્રાંતિની શરૂઆત થઈ હતી? ચોથી, પાંચમી, છઠ્ઠી કે સાતમી? કઈ પંચવર્ષીય યોજનામાં હરિયાળી ક્રાંતિની શરૂઆત થઈ હતી? તો સાચો જવાબ છે ચોથી પંચવર્ષીય યોજનામાં હરિયાળી ક્રાંતિની શરૂઆત થઈ હતી. G7 વિદેશી મંત્રીઓના બેઠક 2025માં નીચેનામાંથી કયા દેશમાં આયોજિત કરવામાં આવ્યું હતું? અમેરિકામાં, ઇંગ્લેન્ડમાં, ફ્રાન્સમાં કે કેનેડામાં?
G7ના મંત્રીઓની વિદેશી મંત્રીઓની બેઠક 2025 નીચેનામાંથી કયા દેશમાં આયોજિત કરવામાં આવ્યું હતું? તો સાચો જવાબ છે કેનેડામાં આયોજિત કરવામાં આવ્યું હતું G7ના વિદેશી મંત્રીઓનું. ધૂમ્રપાન નિષેધ દિવસ 2025 કયા દિવસે ઉજવવામાં આવ્યો? 11 માર્ચે, 12 માર્ચે, 13 માર્ચે કે 14 માર્ચે? ધૂમ્રપાન નિષેધ દિવસ 2025 કયા દિવસે મનાવવામાં આવ્યો? તો સાચો જવાબ છે 12 માર્ચે ધૂમ્રપાન નિષેધ દિવસ ઉજવવામાં આવે છે. તાજેતરમાં અવસાન પામેલા ડૉક્ટર શંકર રાવ તત્વવાદી કયા ક્ષેત્ર સંબંધિત ધરાવતા હતા? લેખન, સાંસ્કૃતિક પુનર્જીવન, નૃત્ય કે શિક્ષણ? ડૉક્ટર શંકર રાવ તત્વવાદી કયા ક્ષેત્ર સંબંધ ધરાવતા હતા? તો સાચો જવાબ છે સાંસ્કૃતિક પુનર્જીવન સાથે સંબંધ ધરાવતા હતા ડૉક્ટર શંકર રાવ તત્વવાદી. બંધારણના કયા અનુચ્છેદ હેઠળ અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે? અનુચ્છેદ 18, અનુચ્છેદ 17, અનુચ્છેદ 19 કે અનુચ્છેદ 20? બંધારણના કયા અનુચ્છેદ હેઠળ અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે? તો સાચો જવાબ છે અનુચ્છેદ 17માં બંધારણના અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે. કયા મુઘલ શાસકના સમયને ચિત્રકલાનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે? હુમાયું, અકબર, જહાંગીર કે શાહજહાં? કયા મુઘલ શાસકના સમયને ચિત્રકલાનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે? તો સાચો જવાબ છે જહાંગીરના સમયને ચિત્રકલાનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે. અને સ્થાપત્ય કલાનો સુવર્ણ યુગ કોના કહેવામાં આવે છે? તો શાહજહાંના કારણે સ્થાપત્ય કલાનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે. ચિલ્કા સરોવર ક્યાં આવેલું છે? કર્ણાટકમાં, ઓડિશામાં, તમિલનાડુમાં કે આંધ્રપ્રદેશમાં? ચિલ્કા સરોવર ક્યાં આવેલું છે? તો સાચો જવાબ છે ઓડિશામાં આવેલું છે ચિલ્કા સરોવર. જ્યારે સાંભર સરોવર એ રાજસ્થાનમાં આવેલું છે અને વુલર સરોવર ક્યાં આવેલું છે? તો એ જમ્મુ કાશ્મીરમાં આવેલું છે. વિશ્વ ઉપભોક્તા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 11 માર્ચે, 12 માર્ચે, 13 માર્ચે કે 15 માર્ચે? વિશ્વ ઉપભોક્તા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો સાચો જવાબ છે 15 માર્ચે વિશ્વ ઉપભોક્તા દિવસ ઉજવવામાં આવે છે. આગા ખાન ટ્રોફી કઈ રમત સાથે જોડાયેલી છે? ફૂટબોલ સાથે, બેઝબોલ સાથે, વોલીબોલ સાથે કે હોકી સાથે? આગા ખાન ટ્રોફી કઈ રમત સાથે સંબંધિત છે? તો સાચો જવાબ છે હોકી સાથે સંબંધિત છે આગા ખાન ટ્રોફી. 1 મિલી એટલે કેટલા હેક્ટર થાય? 100 હેક્ટર, 245 હેક્ટર, 259 હેક્ટર કે 390 હેક્ટર? 1 મિલી એટલે કેટલા હેક્ટર થાય? તો સાચો જવાબ છે 279 હેક્ટર થાય છે 1 મિલી એટલે. કયા ગેસનો ઉપયોગ પોલીસ ભીડ ભગાવવા માટે કરે છે? મિથાઇલ આઇસોસાયનેટનો, ટેર ગેસનો, મસ્ટર્ડ ગેસનો કે લાફિંગ ગેસનો? કયા ગેસનો ઉપયોગ પોલીસ ભીડ ભગાવવા માટે કરે છે? તો સાચો જવાબ છે ટેર ગેસનો ઉપયોગ કરે છે પોલીસ ભીડ ભગાવવા માટે. 2024માં નોબેલ પુરસ્કાર રસાયણ ક્ષેત્રમાં નીચેનામાંથી કોને આપવામાં આવ્યો નથી? જેફરી હિડનને, જ્હોન જમ્પરને, ડેવિસ બેકરને કે ડેનિસ હંસાબિલને? 2024માં નોબેલ પુરસ્કાર રસાયણ ક્ષેત્રમાં નીચેનામાંથી કોને આપવામાં આવ્યો નથી? તો સાચો જવાબ છે જેફરી હિડનને 2024માં નોબેલ પુરસ્કાર રસાયણ ક્ષેત્રે આપવામાં આવ્યો નથી. જ્યારે જ્હોન જમ્પર, ડેવિસ બેકર અને ડેનિસ હંસાબિલને રસાયણ ક્ષેત્રે નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો છે 2024માં. નેપાળની સૌથી લાંબી નદી કઈ છે? મિકાંગ, કાબુલ, કર્નાલી કે યેનિસ? નેપાળની સૌથી લાંબી નદી કઈ છે? તો સાચો જવાબ છે કર્નાલી, જે નેપાળની સૌથી લાંબી નદી છે.
શહીદ ભગતસિંહ એરપોર્ટ ક્યાં આવેલું છે? દિલ્હીમાં, કોલકાતામાં, હૈદરાબાદમાં કે ચંદીગઢમાં? શહીદ ભગતસિંહ એરપોર્ટ ક્યાં આવેલું છે? તો સાચો જવાબ છે ચંદીગઢમાં આવેલું છે શહીદ ભગતસિંહ એરપોર્ટ. 2011ની વસ્તી ગણતરીના બ્રાન્ડ એમ્બેસેડર કોણ હતા? સચિન તેંડુલકર, પ્રિયંકા ચોપડા, MS ધોની કે એ અને બી બંને? 2011ની વસ્તી ગણતરીના બ્રાન્ડ એમ્બેસેડર કોણ હતા? તો સાચો જવાબ છે એ અને બી બંને, એટલે કે સચિન તેંડુલકર અને પ્રિયંકા ચોપડા જે 2011ની વસ્તી ગણતરીના બ્રાન્ડ એમ્બેસેડર હતા. નિશાંત બાગ ક્યાં આવેલો છે? આગ્રામાં, જમ્મુ કાશ્મીરમાં, મુંબઈમાં કે બેંગ્લોરમાં? નિશાંત બાગ ક્યાં આવેલો છે? તો સાચો જવાબ છે જમ્મુ કાશ્મીરમાં નિશાંત બાગ આવેલો છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ક્યાં મૂળભૂત અધિકારને બંધારણનો આત્મા અને હૃદય કહ્યું છે? સમાનતાનો અધિકાર, સ્વતંત્રતાનો અધિકાર, ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર કે બંધારણીય ઇલાજનો અધિકાર? કયા મૂળભૂત અધિકારને બાબા સાહેબ આંબેડકર આત્મા અને હૃદય કહ્યું છે? તો સાચો જવાબ છે બંધારણીય ઇલાજનો અધિકારને બાબા સાહેબ આંબેડકરે મૂળભૂત અધિકારને આત્મા અને હૃદય કહ્યું છે. ભારતના બંધારણનો આત્મા અને હૃદય કહ્યું છે. રાષ્ટ્રપતિને વીટો શક્તિ કયા અનુચ્છેદમાં આપવામાં આવી છે? રાષ્ટ્રપતિને વીટો શક્તિ કયા અનુચ્છેદ હેઠળ આપવામાં આવી છે? તો સાચો જવાબ છે અનુચ્છેદ 111માં રાષ્ટ્રપતિને વીટો શક્તિ આપવામાં આવી છે. નીચેનામાંથી કયા રાજ્ય અવકાશમાં ઉપગ્રહ મૂકવાનું આયોજન કરી રહ્યું છે? ઓડિશા, ઉત્તર પ્રદેશ, આસામ કે રાજસ્થાન? નીચેમાંથી કયું રાજ્ય અવકાશમાં ઉપગ્રહ મૂકવાના આયોજિત કરવામાં આવ્યું છે? તો સાચો જવાબ છે આસામ. નીચેનામાંથી કઈ સંસ્થા માનવ વિકાસ અહેવાલ રજૂ કરે છે? UNDP, WHO, IMF કે વર્લ્ડ બેંક? કઈ સંસ્થા માનવ વિકાસ અહેવાલ રજૂ કરે છે? તો સાચો જવાબ છે UNDP, તે સંસ્થા માનવ વિકાસ અહેવાલ રજૂ કરે છે. તાજેતરમાં જાહેર કરાયેલા વૈશ્વિક દવાની નિકાસમાં ભારત કયું સ્થાન આપવામાં આવ્યું છે? 9મું, 10મું, 11મું કે 12મું? તાજેતરમાં જાહેર કરાયેલી વૈશ્વિક દવાની નિકાસમાં ભારતે કયું સ્થાન આપવામાં આવ્યું છે? તો સાચો જવાબ છે 11મું સ્થાન આપવામાં આવ્યું છે વૈશ્વિક દવાના નિકાસમાં ભારતને. ખાનવાનું યુદ્ધ ક્યારે થયું હતું? 1527માં, 1529માં, 1539માં કે 1556માં? ખાનવાનું યુદ્ધ ક્યારે થયું હતું? તો સાચો જવાબ છે 1527માં ખાનવાનું યુદ્ધ થયું હતું. નીચેનામાંથી કોણે હિન્દુસ્તાન પેટ્રોલિયમ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? રવિકાંત સિંહને, વૈભવ શ્રીવાસ્તવને, વિકાસ કૌશલને કે રજનીશ નારંગને? હિન્દુસ્તાન પેટ્રોલિયમના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવે છે. તો સાચો જવાબ છે વિકાસ કૌશલને હિન્દુસ્તાનના પેટ્રોલિયમના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવે છે. કાલીઘાટ ચિત્રકલા કયા રાજ્યની લોક ચિત્રકળા છે? ઉત્તર પ્રદેશની, પશ્ચિમ બંગાળની, ઝારખંડની કે બિહારની? કાલીઘાટ ચિત્રકળા કયા રાજ્યની લોક ચિત્રકળા છે? તો સાચો જવાબ છે પશ્ચિમ બંગાળની ચિત્રકળા છે કાલીઘાટ ચિત્રકળા. લાહોરની સંધિ ક્યારે થઈ હતી? 1757માં, 1779માં, 1809માં કે 1846માં? લાહોરની સંધિ ક્યારે થઈ હતી? તો સાચો જવાબ છે 1846માં લાહોરની સંધિ થઈ હતી. નીચેનામાંથી કોને ભારતીય ક્રાંતિના માતા કહેવામાં આવે છે?
કલ્પદત્તને, મેડમ ભીખાજી કામાને, એની બેસ્ટને કે પ્રતિભા પાટીલને? કોને ભારતીય ક્રાંતિના માતા કહેવામાં આવે છે? તો સાચો જવાબ છે મેડમ ભીખાજી કામાને ભારતીય ક્રાંતિના માતા કહેવામાં આવે છે. લાલ બહાદુર શાસ્ત્રી ઇન્ટરનેશનલ એરપોર્ટ ક્યાં આવેલું છે? ગુવાહાટીમાં, નાગપુરમાં, પટનામાં કે વારાણસીમાં? લાલ બહાદુર શાસ્ત્રી ઇન્ટરનેશનલ એરપોર્ટ ક્યાં આવેલું છે? તો સાચો જવાબ છે વારાણસીમાં લાલ બહાદુર શાસ્ત્રી ઇન્ટરનેશનલ એરપોર્ટ આવેલું છે. 1857ના વિદ્રોહને ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામનું નામ કોણે આપ્યું હતું? લાલ ગંગાધર તિલકે, વીડી સાવરકરે, સુભાષચંદ્ર બોઝે કે ભગતસિંહે? 1857ના વિદ્રોહને ભારતનો પ્રથમ સ્વતંત્ર સંગ્રામ નામ કોણે આપ્યું હતું? તો સાચો જવાબ છે વીડી સાવરકરે 1857ના વિદ્રોહને ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ નામ આપ્યું હતું. ભારતના કયા પ્રકારની બેરોજગારી જોવા મળે છે? ગ્રામીણ બેરોજગારી, ચક્રીય બેરોજગારી, માળખાકીય બેરોજગારી કે એક પર નહીં? ભારતમાં કયા પ્રકારની બેરોજગારી જોવા મળે છે? તો સાચો જવાબ છે માળખાકીય બેરોજગારી જોવા મળે છે ભારતમાં. જોનપુર શહેરની સ્થાપના કોણે કરી હતી? ફિરોજ શાહ તુગલકે, ગિયાસુદ્દીન બલબને, અલાઉદ્દીન ખિલજીએ કે જલાલુદ્દીન ખિલજીએ? જોનપુર શહેરની સ્થાપના કોણે કરી હતી? તો સાચો જવાબ છે અલાઉદ્દીન ખિલજીએ જોનપુર શહેરની સ્થાપના કરી હતી. નંદ વંશનો સ્થાપક કોણ હતો? વિષ્ણુગુપ્ત, શિશુનાગ, મહાપદ્માનંદ કે સિમુખ? નંદ વંશનો સ્થાપક કોણ હતો? તો સાચો જવાબ છે મહાપદ્માનંદ, જે નંદ વંશનો સ્થાપક હતો. અને નંદ વંશનો અંતિમ શાસક કોણ હતો? તો ધનાનંદ હતો. ભારતીય બંધારણના એકલ નાગરિકતાની જોગવાઈ કયા દેશમાંથી લેવામાં આવી છે? અમેરિકા, રશિયા, બ્રિટન કે જર્મની? ભારતીય બંધારણના એકલ નાગરિકતાની જોગવાઈ કયા દેશમાંથી લેવામાં આવી છે? તો સાચો જવાબ છે બ્રિટનમાંથી લેવામાં આવી છે એકલ નાગરિકત્વની જોગવાઈ. માઉન્ટ બ્લેક પર્વત કયા દેશમાં આવેલો છે? ફ્રાન્સમાં, અમેરિકામાં, મોરોક્કોમાં કે જાપાનમાં? માઉન્ટ બ્લેક પર્વત કયા દેશમાં આવેલો છે? તો સાચો જવાબ છે ફ્રાન્સમાં આવેલો છે માઉન્ટ બ્લેક પર્વત. ભારતમાં સાક્ષરતા દર કયા વય જૂથ આધારે ગણવામાં આવે છે? 10 વર્ષથી વધુ, 7 વર્ષથી વધુ, 15 વર્ષથી વધુ કે 6 વર્ષથી વધુ? ભારતમાં સાક્ષરતા દર કયા વય જૂથના આધારે ગણવામાં આવે છે? તો સાચો જવાબ છે 7 વર્ષથી વધુ ના આધારે ગણવામાં આવે છે સાક્ષરતા દર. વિશ્વમાં કયા દેશને ખાંડનો કટોરો કહેવામાં આવે છે? અમેરિકાને, રશિયાને, ક્યુબાને કે જર્મનીને? વિશ્વના કયા દેશને ખાંડનો કટોરો કહેવામાં આવે છે? તો સાચો જવાબ છે ક્યુબાને ખાંડનો કટોરો કહેવામાં આવે છે. ભારતનું દક્ષિણનું બિંદુ ક્યાં આવેલું છે? કેરળમાં, તમિલનાડુમાં, આંદામાનમાં કે ગ્રેટ નિકોબારમાં? ભારતનું દક્ષિણનું બિંદુ ક્યાં આવેલું છે? તો સાચો જવાબ છે ગ્રેટ નિકોબારમાં આવેલું છે દક્ષિણનું બિંદુ. લખનઉ કઈ નદીના કિનારે આવેલું છે? યમુના નદીના કિનારે, ગંગા નદીના કિનારે, ગોમતી નદીના કિનારે કે નર્મદા નદીના કિનારે? લખનઉ કઈ નદીના કિનારે આવેલું છે? તો સાચો જવાબ છે ગોમતી નદીના કિનારે આવેલું છે લખનઉ. નીચેનામાંથી કયો અનુચ્છેદમાં સમાન નાગરિકતા સંહિતાનો સંબંધ ધરાવે છે? અનુચ્છેદ 44, અનુચ્છેદ 40, અનુચ્છેદ 46 કે અનુચ્છેદ 48? સમાન નાગરિકતા સંહિતાનો સંબંધ ધરાવે છે. તો સાચો જવાબ છે અનુચ્છેદ 44, જે સમાન નાગરિકતા સંહિતાનો સંબંધ ધરાવે છે. યક્ષગાન નૃત્ય કયા રાજ્યનું લોકનૃત્ય છે? કર્ણાટક, ઓડિશા, કેરળ કે આંધ્રપ્રદેશ? યક્ષગાન નૃત્ય કયા રાજ્યનું લોકનૃત્ય છે? તો સાચો જવાબ છે કર્ણાટકનું લોકનૃત્ય છે યક્ષગાન.
નીચેનામાંથી કયા દેશનું ચલણ રૂપિયો નથી? નેપાળ, મ્યાનમાર, પાકિસ્તાન કે શ્રીલંકા? નીચેનામાંથી કયા દેશનું ચલણ રૂપિયો નથી? તો સાચો જવાબ છે મ્યાનમારનું ચલણ રૂપિયો નથી. જ્યાં નેપાળ, પાકિસ્તાન, શ્રીલંકા અને ભારત આ બધાનું ચલણ રૂપિયો છે. ભારતમાં સૌથી મોટો કેન્દ્ર શાસિત પ્રદેશ કયો છે? દીવ અને દમણ, આંદામાન અને નિકોબાર, ચંદીગઢ કે લદ્દાખ? ભારતનો સૌથી મોટો કેન્દ્ર શાસિત પ્રદેશ કયો છે? તો સાચો જવાબ છે લદ્દાખ, જે ભારતનો સૌથી મોટો કેન્દ્ર શાસિત પ્રદેશ છે. અને સૌથી નાનો કેન્દ્ર શાસિત પ્રદેશ કહીએ તો લક્ષદ્વીપ. ભારતનું સૌથી મોટું રાજ્ય કહીએ તો રાજસ્થાન અને સૌથી નાનું રાજ્ય કહીએ તો ગોવા. હિન્દ મહાસાગરનો સૌથી નાનો દ્વીપ કયો છે? શ્રીલંકા, માલદીવ, સેશેલસ કે તુવાલ? હિન્દ મહાસાગરનો સૌથી નાનો દ્વીપ કયો છે? તો સાચો જવાબ છે માલદીવ, જેમ હિન્દ મહાસાગરનો સૌથી નાનો દ્વીપ છે. વિશ્વની 5મી સૌથી મોટી સરહદ કયા બે દેશ વચ્ચે આવેલી છે? ભારત અને બાંગ્લાદેશ વચ્ચે, ભારત અને પાકિસ્તાન વચ્ચે, ભારત અને નેપાળ વચ્ચે કે ભારત અને મ્યાનમાર વચ્ચે? વિશ્વની 5મી સૌથી મોટી સરહદ કયા બે દેશ વચ્ચે આવેલી છે? તો સાચો જવાબ છે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે વિશ્વની 5મી સૌથી મોટી સરહદ આવેલી છે, જેની કુલ લંબાઈ છે 4096 મીટર. બે માથાવાળું ઈગલ કયા દેશનું રાષ્ટ્રીય પ્રતીક છે? અમેરિકા, રશિયા, બ્રિટન કે જર્મની? બે માથાવાળું ઈગલ કયા દેશનું રાષ્ટ્રીય પ્રતીક છે? તો સાચો જવાબ છે રશિયાનું રાષ્ટ્રીય પ્રતીક છે બે માથાવાળું ઈગલ. લિંગરાજ મંદિર ક્યાં આવેલું છે? ઓડિશામાં, તમિલનાડુમાં, આંધ્રપ્રદેશમાં કે ગુજરાતમાં? લિંગરાજ મંદિર ક્યાં આવેલું છે? તો સાચો જવાબ છે ઓડિશામાં આવેલું છે લિંગરાજ મંદિર. ભારતીય વાયુસેના દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 9 જાન્યુઆરી, 16 સપ્ટેમ્બર, 8 ઓગસ્ટ કે 8 ઓક્ટોબર? ભારતીય વાયુસેના દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો સાચો જવાબ છે 8 ઓક્ટોબરના દિવસે ભારતીય વાયુસેના દિવસ ઉજવવામાં આવે છે. યુરો કપ કઈ રમત સાથે સંબંધ ધરાવે છે? ફૂટબોલ, ક્રિકેટ, હોકી કે ટેબલ ટેનિસ? યુરો કપ કઈ રમત સાથે સંબંધિત ધરાવે છે? તો સાચો જવાબ છે ફૂટબોલ સાથે સંબંધ ધરાવે છે યુરો કપ. ને આગાખી ટ્રોફી સાથે કઈ રમત સાથે સંબંધ ધરાવે છે? હોકી સાથે. ને સંતોષ ટ્રોફી કઈ રમત સાથે સંબંધ ધરાવે છે? તો ફૂટબોલ સાથે. 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ભારતમાં કેટલી વખત વસ્તી ગણતરી થઈ છે? 12 વખત, 18 વખત, 14 વખત કે 15 વખત? 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ભારતમાં કેટલી વખત વસ્તી ગણતરી થઈ છે? તો સાચો જવાબ છે 15 વખત થઈ છે 2011ની વસ્તી ગણતરી પ્રમાણે. ગાંધી સાગર સરોવર પરિયોજના કઈ નદી પર આવેલી છે? ઝેલમ નદી ઉપર, ગોદાવરી નદી પર, ચંબલ નદી પર કે ભાગીરથી નદી ઉપર? ગાંધી સાગર પરિયોજના કઈ નદી પર આવેલી છે? તો સાચો જવાબ છે ચંબલ નદી ઉપર ગાંધી સાગર પરિયોજના આવેલી છે. સુરા કયા દેશના સંસદનું નામ છે? ચીન, ભારત, અફઘાનિસ્તાન કે શ્રીલંકા? સુરા કયા દેશના સંસદનું નામ છે? તો સાચો જવાબ છે અફઘાનિસ્તાનના સંસદનું નામ છે સુરા. ગલવાન ઘાટી વિવાદ ભારત અને કયા દેશ વચ્ચે છે? ચીન, રશિયા, બ્રિટન કે જર્મની? ગલવાન ઘાટી વિવાદ ભારત અને કયા દેશ વચ્ચે છે? તો સાચો જવાબ છે ભારત અને ચીન વચ્ચે ગલવાન ઘાટી વિવાદ છે. તુકરાઈનનું યુદ્ધ ક્યારે થયું હતું? 1567માં, 1575માં, 1568માં કે 1668માં? તુકરાઈનનું યુદ્ધ ક્યારે થયું હતું? તો સાચો જવાબ છે 1525માં, 75માં તુકરાઈનનું યુદ્ધ થયું હતું. કયા પર્વતને બ્લુ માઉન્ટેન તરીકે ઓળખવામાં આવે છે? અરવલ્લીને, નીલગિરીને, સાતપુડાને કે એક પણ નહીં? કયા પર્વતને બ્લુ માઉન્ટેન તરીકે ઓળખવામાં આવે છે?
તો સાચો જવાબ છે નીલગિરીને બ્લુ માઉન્ટેન તરીકે ઓળખવામાં આવે છે. ડોડા જનજાતિ કયા રાજ્યની જનજાતિ છે? કેરળ, ઓડિશા, તમિલનાડુ કે મધ્યપ્રદેશ? ટોડા કયા રાજ્યની જનજાતિ છે? તો સાચો જવાબ છે તમિલનાડુની જનજાતિ છે ટોડા. LICની સ્થાપના ક્યારે થઈ હતી? 1975માં, 1982માં, 1956માં કે 1964માં? LICની સ્થાપના ક્યારે થઈ હતી? તો સાચો જવાબ છે 1956માં LICની સ્થાપના થઈ હતી. રિઝર્વ બેંકનું ક્યારે રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું? 1935માં, 1949માં, 1955માં કે 1958માં? રિઝર્વ બેંકનું રાષ્ટ્રીયકરણ ક્યારે કરવામાં આવ્યું હતું? તો સાચો જવાબ છે 1949માં રિઝર્વ બેંકનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું. અને RBIની સ્થાપના ક્યારે થઈ હતી? તો 1935માં RBIની સ્થાપના થઈ હતી. રણજીત સાગર બંધ કઈ નદી પર આવેલો છે? સિંધુ, ચિનાબ, વ્યાસ કે રાવી? રણજીત સાગર બંધ કઈ નદી પર આવેલો છે? તો સાચો જવાબ છે રાવી નદી પર આવેલો છે રણજીત સાગર બંધ. 12 જ્યોતિર્લિંગમાંનું એક દ્રોણેશ્વર મંદિર ક્યાં આવેલું છે? કુર્નૂલમાં, મહારાષ્ટ્રમાં, દ્વારકામાં કે પુણેમાં? 12 જ્યોતિર્લિંગમાંનું એક દ્રોણેશ્વર મંદિર ક્યાં આવેલું છે? તો સાચો જવાબ છે મહારાષ્ટ્રમાં આવેલું છે દ્રોણેશ્વર, 12 જ્યોતિર્લિંગમાંનું એક. વોટર લીલી કયા દેશનું રાષ્ટ્રીય પ્રતીક છે? નોર્વે, બાંગ્લાદેશ, અમેરિકા કે તુર્કિયા? વોટર લીલી કયા દેશનું રાષ્ટ્રીય પ્રતીક છે? તો સાચો જવાબ છે બાંગ્લાદેશનું રાષ્ટ્રીય પ્રતીક છે વોટર લીલી. ચમકા જનજાતિ કયા રાજ્યમાં સ્થિત છે? મિઝોરમ, મેઘાલય, લક્ષદ્વીપ કે ઝારખંડ? ચમકા જનજાતિ કયા રાજ્યની સ્થિત છે? તો સાચો જવાબ છે મિઝોરમની સ્થિત જાતિ છે ચમકા જનજાતિ. ભારતમાં સ્વતંત્ર સંગ્રામ દરમિયાન નીચેનામાંથી કોણે ઉગ્રવાદી નેતા તરીકે જાણીતા હતા? ગોપાલ કૃષ્ણ ગોખલે, બાલ ગંગાધર તિલક, ટ્યુબ્લ્યુ બેનર્જી કે સુરેન્દ્રનાથ બેનર્જી? ભારતના સ્વતંત્ર સંગ્રામ દરમિયાન નીચેનામાંથી કોણ ઉગ્રવાદી નેતા તરીકે જાણીતા હતા? સાચો જવાબ છે બાળ ગંગાધર તિલક, જે ભારતીય સ્વતંત્ર સંગ્રામના ઉગ્રવાદી નેતા હતા. અને લાસ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી કઈ પ્રાચીન વિદ્યાપીઠ યોગ્ય રીતે જોડાયેલી નથી? નાલંદા બિહાર, વલ્લભી ગુજરાત, પુષ્પગિરી ઓડિશા કે તક્ષશિલા તમિલનાડુ? નીચેનામાંથી કઈ પ્રાચીન વિદ્યાપીઠ યોગ્ય રીતે જોડાયેલ નથી? તો સાચો જવાબ છે તક્ષશિલા, જે તમિલનાડુ, જે યોગ્ય રીતે જોડાયેલી નથી. જ્યારે નાલંદા એ બિહાર, વલ્લભી ગુજરાત, પુષ્પગિરી ઓડિશા અને તક્ષશિલા જે પાકિસ્તાનમાં આવેલી છે. ફ્રેન્ડ, તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો. મળીએ નેક્સ્ટ બાય.